ગગા શેઠ ઉભા થાવ ને હવે. આમ બધા પતંગ ચડાવવા મીણ્યા. હુવા દે ઘડી. હું હોવા દે ઘડી 5 વાગ્યાનો જગાડું છો. જાગતા નથી હજી તો. 9 વાગ્યા પછી જઈશું આપણે ઘડી હુવા દે. હવે બોલતો નહીં કાંઈ. 9 વાગ્યા પછી નહીં, વહેલા ચડાવવાના હોય પતંગ. આ બધા કેટલા વાગ્યાના ચડાવે જોવો તો કરી. 100 વાગ્યાના પતંગ ચડાવે બધા. ઉભા થાવ તો. હશે હુવા દે ને ઘડી. હુવું નથી. ઘડીક 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 કેટલું હુવો સવાય એમ. મેં કીધું તને 9 વાગ્યા પછી જઈએ એમ. હા તો હવે છે ને એમાં 10 મિનિટની જ વાર રહી છે. જોવો. અરે અને 9 વાગ્યા પછી શું કરવા પતંગ ચડાવવાના? મેસેજ નથી વાંચ્યો? કયો? વોટ્સઅપ માં આવ્યો ઈ? મને ક્યાં વાંચતા આવડે છે? 9 વાગ્યા પછી બધાને પતંગ ચડાવવાનો. કેમ? પંખી બધા સરવા ગયા હોય ને હા. એને માળામાં વહી જાય પછી. લે એવું હોય તો તે હાલો, કાંઈ વાંધો નહીં. 10 મિનિટની જ વાર છે. આપણે મણવી ચડાવવા આવે. અને 5 વાગ્યામાં હું કામ જાજો? 5 વાગ્યામાં ખાવાનું બનાવી નાખ્યું? ના ના, પેલા ખાવાનું બનાવાય. ખાવાનું શું બનાવે? આ તો પતંગ ચડાવવાના હોય. હાલો લઈ લ્યો બધા પતંગ. એ કુકુયા તો સાંડો જો. જો કા કેટલા વાગ્યાના બધા પતંગ ચડાવે. હમણાં આવશે હો અહીંયા. કેમ આવ્યો નહીં પતંગ? એ લ્યો એ રોકી. આ પતંગ તો ગગા શેઠ ના પતરા પર વયો ગયો. તો મસ્કા હવે આપણે બીજે પતંગ લૂંટી આવી. હવે એમ ક્યાંથી બીજે લૂંટી આવે? કેટલું બધું આપણે દોડીને આવ્યા ને પતંગ હાથમાં ન હોય એવું થોડું બને? ગમે એમ કરી પતંગ તો આંબો જ પડશે હો. એ રોકી એક કામ કરવી. આમ જો તું છે ને અહીંયા ધ્યાન રાખ. આ ગગા શેઠ ની આવે ને તો મિંદરા બાંધતા હોય ને એવો અવાજ કરશે. ત્યાં છે ને હું ઉપરથી પતંગ લઈને વહી આવું. બરોબર? આવે ને તો અવાજ કરશે. આવે ને તો હું નહીં હંતાઈ રહીશ ઘડી. હાલે પતંગ રાખ. હાલો હાલો જલ્દી લઈ લ્યો માથે. એ કુકુયા હા માથે છે નો અવાજ આવ્યો. હાલો કોણ છે? બહાર જઈએ. હાલો તો હાલ. કોઈ પતરા માથે ચડી ગયું કોક. પતંગ ને હું લઈ લાવતો. હા હા હાલો જલ્દી. મસ્કા મસ્કા હું મીવ મીવ મીંદડા બોલાવે છે. અહીંયા મીંદડા બાંધે એમ. મસ્તા મસ્તા ખીહર નથી. ઘર પડખે મીંદડા બોલાવાના. એ ગોકુલભાઈ મસ્તા મિંદરા બોલાવું છું પણ. એ ગોકુયા 2 ઢોલ શખાય તો અમને ખબર પડે. હા. એ ના ના ગોકુલભાઈ ના ના. હા શું બોલ. હું કરવા મીંદડા બોલાવે છો? એ ગોકુલભાઈ મસ્તા. હા શું બોલ. ગોકુલભાઈ કહું બોલ હું. એને તમારા અગાશી પર ઓલો મસ્કો પતંગ લૂંટવા ગયેલો છે અને અમાર બેનો પ્લાન હતો કે ગોકુલભાઈ ની આવે ને તારે મિંદડા બોલાવાના એમ. કાંઈ વાંધો નહીં. મસ્કો પતરા પર સીડે ને. હા. બરે હાલ ભાગ્યાન પતરા તોડી નાખશે ઈ. ભાગ્યાન થી. ગોકુયા ચલાય તો હાલ તો. હા, પતંગ ધીમી નાખું. હાલો ટેકો કરું તમને. પતરા તોડી નાખે મસ્કો. ચલાય ચલાય. કરી જાવ ઉપર તમે. હવે મસ્કો છે ને આ? હા છે. એને હેઠે ઉતાર. હે હા. હે આયા હંતાઈને બેઠ્યો. ઉભો રે. ઉભો રે તો આયા હંતાઈને બેઠો. લે પતંગ આડો રાખે. બધાય હા હા ગોકુલભાઈ ખાવશું. આયા કોને પૂછીને ચડ્યા ઉપર? કોઈને નહીં. આજ તો ગોકુલભાઈ ખીર છે એટલે આજ ગમે ત્યાં લૂંટી એકવી આ પતંગ. તો ગમે એના ઘર ઉપર દોડવાનું હો. વાંધો નહીં હવે નહીં આવું. લે ઉતરી જાવ. લઈ લે પતંગ. હાલન કે. હા હા પણ જાઉં છું. હા જા છો તું ઉપર થી હેઠો ઉતર. હાલ. એ ગોકુલભાઈ હા મારતા નહીં હો. આજે તમને પતંગ આપી દઉં. ના ના પતંગ માર નથી જોતો. ઉતર. હા હા પણ ઉતરું છું. હાલ ઉતાર મસ્કા. હા હા ગગા શેઠ ઉતરું છું પણ. હાલ કે પાડો. ઉતર. હે. એ નહીં હોય બાપા. પતરા ભાંગી જાવ તો. એક કે નથી ભાગ્યું. પૂછો ગોકુલભાઈ ને. કે પતંગ ચડાઈને ખીહર ને દી લૂટ લૂટ થયો છે. પતંગ ચડાવીશ કે દે. કાલ વાસી ખીર ને દી. પતંગ ચડાય. ગામ આખું પતંગ ચડાવતા હજી પતંગ લૂટે છે એમ ખીહર ને દી તે. હા તે વાંધો ને
તો પણ તમે ચડાવો ને, તમે ઉપર લૂંટવા જતા હતા, મને ખબર જ છે. એ આમ જો તો પતંગ નો થપ્પો છે અમે સડાવવા જઈએ પતંગ. આલે કોકડી આ પતંગ લઈ લે. તો ઈ તો મારો હતો. અમાર ઘર ઉપરથી લૂંટો એટલે અમાર આલે. હા હા તે વાંધો નહીં. નહીં તમે પતંગ ક્યાં ચડાવવા જાવ છો? આ કાળુ કાકાની અગાશી ઉપર. સારું લ્યો જાવ. હાલ કોકડી હાલ લે. હાલે નો સટકો હાલ નીકળ. હા જાઉં છું. કાળુ કાકાના ગાશ ઉપર જાવ છો ને? હા હું જો ધોળુ કાકાના ગાશ ઉપર જાઉં, તમારો એક પતંગ નો ચડવા દઉં. હાલો મળો એને ખબર. હવે રેલ ક્યાં પાયું છે? બાપા. તો હાલ કોકડી હાલ લે. થાને હવે હાલો. ઓય બાપા એટલે તને મિંદરા બોલાવવાનું કીધું તું, તે ગગશેટ ને કઈ હું દીધું કે હું પતરા પર છું એમ. એ મસ્કા પણ મીંદડા તો બોલાવા થા. તો પણ કીધું હું લે હું પતરા પર બેઠો એમ. એ મસ્કા મને તમે મારતા થા. મને ઠીબો કોણ ચડાવે? આમ જો ઈ છે ને ઓલા કાળુ કાકા નગાશી પર પતંગ ચડાવવા ગયા. બોલ તો મેં તેને ચેલેન્જ કરીને આવ્યો. હું કહું તમે કાળુ કાકા નગાશી પર જાશો ને તો હું ધોળા કાકા નગાશી પર જઈશ, તમારો એક પતંગ નહીં ચડવા દઉં એમ. એટલે છે ને હવે આપણે લૂંટવાનું બંધ કરવાનું છે અને ત્યાં છે ને ગગશેટના પતંગ કાપવાના છે. આ તો હાલ જાવું ને? આ ભાવી મસ્કા. આ કોણ ચડાવે છે? આ મસ્કા પાડી લાવ. ના કે ખણ્યું ના કે નાય. નાય પકડ 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 પકડ. ભાગ જલ્દી ભાગ જલ્દી ભાગ 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 જલ્દી ભાગ ભાગ ભાગ. જો જો ઓહો એ કેટલી ઢીલ દીધી એમ પણ રીલ ખાલી થઈ જાહે. તું ધીર દે. ઢીલ નથી દેવી, મને પતંગ નથી દેખાતો. એક કામ કરો, ચશ્મા લાવો, પહેરવા દો મને. હવે જાવ તો તારા સિસ્ટમાં લાવ્યા ને આપણે એનો કાચ ફૂટી ગયો. ફોડી નાખ્યો ધાન ને એમ કે ને. જાણીને થોડો ફોડું કાંઈ. લે પગી ગયા લાગે ને. લે. એ મસ્કા જાતો ઓલ્લા પલે સલાઈ જાતો. કેમ ભાઈ આ કશી કે તમારી છે? નહીં તો પછી હું બાંગુ નાખો ખોટી? હમણાં જો બધા પતંગ કાપી જ નાખવાના છે. તો ક્યાં સુધી તું અમારો પતંગ કાપી નાખા ત્યાં સુધી મેં અહીંયા ઉભા રહીશું એમ. આપણે ઉભા જ રહેશો ને? આ તો કાંઈ વાંધો નહીં. કાપ કેવો કાપે ને હું જોઈ લઉં છું. હા જોઈ લો તમ તારે. ઓય અને આ અડધી વસ્તુ છે ને તમારી અમારી કશીમાં પડ્યું છે. હાલો ઉપાડો. જો આ આટલી કશી તમારી અને આ કશી અમારી છે. એ એ ઉભા રહે તે. બાપા શેરડી ક્યાં લઈને જાશો? હાલો, તમને નહીં હોય કશી પતંગ અહીંયા જ રહેશે. એ મૂક્યા તો કાંઈ નહીં. એ પેલા ઓય અડતા નહીં વા. આ અમારી અગાશી છે. ફન નાખી. હા ભાઈ મૂકી દે આપું છું. હા ભાઈ હાલે. તો પેલા અમારો પતંગ લગાડવો હોય ને અમારો પતંગ લઈ લે તો ધીર દેજે. હા આવજો આપણે હજી તમે ઢીલ જવા દો. એનો કાચો જ દોરો છે તમ તારે. એ આમ ધ્યાન રાખજો, કાન નો કાપી નાખતો પાછો અમારા. દોરી ઉપર રાખજે. ગુગુયા રેડા રાજા રેડા. એ એ એ કાઈપમાં લે. બોલે તો ઓય ગોકુળભાઈ ઓય ગોકુળભાઈ ઓય જો 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 ભાઈ ગાલમ બીજો છે ને. રાજા સલાઈ લે હવે એક ગુગુયા તમારો બાકી એક કે પતંગ નહીં છેડવા દો. આપણે પતંગ ન ચડાવો ખાનતું જોતું ચડાવો એટલે તરત ફાડી નાખવો. અરે હું ચડાવો હવે કેવો કાપે ની જોઈ લો. હા. હા આ લાવો પતંગ. એ લે લે. હવે કાંઈ ન હાલે હા એ ભાઈ માં ફન નાખી છો. આને જ દેવાના પતંગ. ખાય ખાય પેલા મસ્કા કેટલા બધા પતંગ આપવા આવ્યા ભાઈ. આને જવાય. હા આપણે ગોકુળભાઈ ફટીને પતંગ ચડાવી. હાલો તમે ખીડકી પકડો અને પતંગ ચડાવું. આયા ભાઈ આન તો ભાઈ પેલા તું હા જગા છે સીધા છે ને લોંદા થઈ જાવ. નહીં ગોકુળભાઈ બાપા બાપા બાપા